જય શ્રી રામ મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ લાલપરમાં ફેમસ એવા પ્રજાપતિ નાસ્તા હાઉસમાં. તો કઈ જગ્યાએ આવેલું છે તો પેલા હું તમને દેખાડી દઉં. આ છે કે અમારો વાંકાનેરનો નેશનલ હાઈવે, વાંકાનેર મોરબી નેશનલ હાઈવે ઉપર જ આવેલું છે પ્રજાપતિ નાસ્તા હાઉસ. તમે આ જોઈ શકો છો, સામે છે તે મેઇન હાઈવે છે. આપણી બ્લુ આઈ પણ અહીંયા પડી છે. હાઈવેની એક્ઝેક્ટ બાજુમાં જ રાધે હોટેલ આવે છે, સામે હોટલની બાજુમાં જ પ્રજાપતિ નાસ્તા હાઉસ આવેલું છે. પેલા કેબિનમાં નાસ્તો બનાવીને બધાને આપતા હતા. ધીમે ધીમે પ્રગતિ કરીને અત્યારે આવી દુકાને કરી લીધી છે પ્રજાપતિ નાસ્તા હાઉસ. તો તમે જોઈ શકો છો પ્રજાપતિ નાસ્તા હાઉસમાં આપણે પહોંચી ગયા છીએ અત્યારે. તો ચાલો આપણે તેમના ઓનર સાથે મળીએ અને વાત કરીએ દિનેશભાઈ સાથે, શું શું બનાવે છે, શું શું વેચે છે ને શું તેમનો ટાઈમ છે તે. શું કે દિનેશભાઈ, શું બનાવો છો? અને બ્રેડ બટાટા ને ભૂંગળા હે. બ્રેડ બટેટા ને ભૂંગળા. બ્રેડ બટાકા ભૂંગળા, બ્રેડ કટકા, બ્રેડ કટકા, ભેળ, બ્રેડ ભળેલી. તાવડા છે બ્રેડ બટેટા ને ભૂંગળા. હા, તો તમે જોઈ લ્યો. બ્રેડ ભરેલી બનાવું હું, ભેળ બનાવું હું, બાકી ઠંડા પીણા રાખું, છાશ રાખું હું. આપણે પહોંચી ગયા છીએ અંદર દિનેશભાઈ પાસે. દિનેશભાઈ, તમે અત્યારે શું બનાવો છો હવે? હવે આ બ્રેડ કટકા કહેવાય આને. અને બ્રેડ કટકા. અને તમારે કેટલા ટાઈમથી તમે બનાવો છો? મારે આજકાલ કરતા 1999 ના ચોથા મહિનાની 31 તારીખે મેં ચાલુ કર્યું હતું. બરોબર. હા, અને આજકાલ કરતા મારા 26મું વર્ષ ચાલુ છે. 31 તારીખે મારે રાઈટ 26 વર્ષ પૂરા થાય અને 31મું વર્ષ અહીંયાથી પછી 31 તારીખથી પછી 27મું વર્ષ ચાલુ થાય છે. હા, 31 તારીખથી 27મું વર્ષ ચાલુ થઈ છે. હજી હાથ મહેનત જ કરું છું. બરોબર. તમારા હાથે કોઈ માણા નહીં, કોઈ પાર્ટનર નહીં, કોઈ નહીં. તમે એકલા જ બધું હેન્ડલ કરો? એકલો હાથે ને રસોડામાં આયા ને ત્યાં દુકાન લઈને ને આયા ને જ બધું બનાવું. નકર મારે લારી ઉપર જ બધું ઘરે બનાવી લારી જ જાતો. પેલા તમે લારીમાં બનાવતા હતા, જે આવડી આ પેલી આ લારી બનાવતા ને તમે? હા, ઈ જ લારી આપણી પોતાની પ્રજાપતિ નાસ્તા હાઉસ એમાં લખેલું જ છે. આ લારીમાં પેલા બનાવતા હતા અને ધીમે ધીમે અત્યારે દુકાન આવડી મોટી કરી છે. 26 વર્ષનો સંઘર્ષ છે બનાવવામાં. અને શું શું તમે બનાવો છો? બ્રેડ બટેટા ભૂંગળા, બ્રેડ કટકા, બ્રેડ ભરેલી બનાવું, તે પછી ભેળ બનાવું, તે પછી કોરું ભૂસું, ભીનું ભૂસું, આ બધું હું હાથે ને હાથે જ બનાવું. એક ને એક થાલામાં જ બધું થાય છે. એક ને એક થાલામાં બધું બનાવી નાખો. એટલે શું પ્રાઇસ છે આપણે બ્રેડ બટેકાની? બ્રેડ બટેકા ને ભૂંગળા 40 રૂપિયા, બ્રેડ કટકા ને ભૂંગળામાં 35 રૂપિયા, તે પછી ભેળના 30 રૂપિયા છે, ભૂસાના 30 રૂપિયા છે, કોરા ભૂસાના 25 રૂપિયા છે. બાકી પછી જેને જે રીતનું ખાવું હોય ને બધું બને છે રેગ્યુલર જ. આપણે આપણી રીતે જ બનાવી છે. બરોબર. તો આપણને ભેળ બનાવી દીધું. બીજું શું ભેળ ખાઈ નાખી તમારી? હા, હાલો બનાવી દઉં. તો દિનેશભાઈ આપણા માટે ભેળ બનાવે છે. તમે બ્રેડ કટકાની તો જોયા હશે, સાથે સાથે ભેળ બનાવે છે. ભેળમાં શું શું નાખો તમે? ભેળમાં સેવ, દાણા, ડુંગળી, બટેટા. જોઈ લો એક આવી રીતે ભેળ બનાવે છે. અને તમે દુકાનની ચોખ્ખાઈ તમે જોઈ શકો છો. કેમ કે ખાણીપીણીમાં મેઇન વસ્તુ છે ચોખ્ખાઈ. ચોખ્ખાઈ હોય તો જ આપણને મજા આવે. બાકી ડુંગળી કોઈ દી મશીન દ્વારા નથી કાપતો. હાથ મહેનતમાં એકેય દાણામાંથી ખરાબ નીકળે, કોથમીનો ખરાબ નીકળે તો આપણને કહેવાનું. બધું હાથે જ બનાવવાનું. ડુંગળી હાથે જ કાપો એમ ને? આટલા વર્ષ થયા. મીડિયમ બનાવજો. કાંઈ વાંધો નહીં, એમાં કોઈ વાંધો નહીં. જેવી જેને ખાવી એવી બને. તો કંઈક આ રીતની આપણી ભેળ બને છે અહીંયા. અહીંયા તમને વેફર ને તે બધી વસ્તુ મળી જશે નાસ્તા માટે. આપણી ભેળ થાય છે હવે કમ્પ્લેટ. તો ચોક્કસપણે આ જગ્યાએ નાસ્તો કરવા એકવાર આવજો. પ્રજાપતિ નાસ્તા હાઉસ જે લાલપરમાં આવેલું છે તે. આપણો ટાઈમિંગ શું છે દુકાનનો? બપોરે 12:30 વાગે ચાલુ થઈ જાય છે. બપોરે 12:30 વાગે? હા, રાતના 8 વાગે 9 વાગે. જે પછી માલના ગરાગી ઉપર આધાર રહે. વેલા હારે પતી જાય, 6 વાગે ત્યાં પતી જાય. તો વહેલા તે પહેલાના ધોરણે તમે પહોંચી જાજો. કેમ કે બપોરે 12:30 વાગે ચાલુ થઈ જતું હોય છે. હજી તો દુકાનનું ઓપનિંગ જ છે એટલે એટલી બધી ગરાગી છે નહીં. પણ ધીમે ધીમે ટાઈમ જેમ જતો જાય એમ ગરાગી વધતી જતી હોય છે. અને માલ પતી જાય એટલે પૂરું ને? હા, પછી કઈ નહીં. એને એક જ વાર બનાવવાનું ને એક જ વાર વઘાર કરીને જ બનાવવાનો. બાકી એવું નહીં કે બીજી વાર તરત ને તરત બનાવવાનો કે બનાવીને રાખવાનું ફ્રીજમાં, એ કાંઈ નહીં. એક જ વાર બનાવવાનો ને?
એ પૂરો થાય એટલે પૂરું. 6 હા. વાગે પૂરું થઈ જાય, 6 વાગે પૂરું. વધે તો એમાં ને ઘટે તો એમાં, આપણા કર્મમાં લખ્યું હોય ને ઈ જ મળે. બાકી એમાં કાંઈ ફેર નહીં. એ કઈ ચટણી નાખી તમે? ત્યાં મીઠી આવે, મીઠી ચટણી. હા. એના માથે આવી ગઈ આ સિંગ. સેવ ને આ સિંગ હે મસાલા વાળી, આ ડુંગળી હે, આ લસણીયો રસો હે. જેને ખાવાનું હોય ને એને દેવાનું, બાકી નાખે જરૂર પડે એને જ ખાવાનું. જેમ તીખું ખાવું હોય એમ હા. દેવાનું. એટલે ભેળ ભૂંગળા ખાવા હોય તો ભૂંગળા લેવાના, એટલે એકદમ બેસ્ટ સ્વાદ આવે. બરોબર. લાવો લ્યો. તો મિત્રો આપણી ભેળ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ચાલો આપણે નાસ્તો કરી લઈ. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને મોરબીવાળા કોણ આ જગ્યાએ નાસ્તો કરવા આવ્યા છો એ ચોક્કસપણે મને જણાવજો. જોઈ લો મિત્રો, આપણી ભેળ આવી ગઈ છે મસ્તીની. મીડિયમ તીખી બનાવી છે, જાજી તીખી નથી બનાવી, કેમ કે ગરમીનો ટાઈમ છે તેના હિસાબથી. તો ચાલો આપણે નાસ્તો કરી લઈ.